એકલો વહાઈ જાય બોલવા જાય તો અમે 4-5 દી જઈએ ઇજિપ્ત એ તો તમને આગલા વ્લોગમાં મેં કહ્યું તો કેટલું વેધર નાઈસ છે આજ તમને ગમે હોટ ન ગમે મોટા મેરનું વેલકમ કરજો અસલનું હે ને Hello everyone, Ram Ram Sitam. I hope કે બધા મજામાં હે ને અત્યારે મોર્નિંગ થયો ને ટ્રેડિશનલ ક્લોથ્સ પહેરવાના હે સ્કૂલમાં રથયાત્રાનું ફેસ્ટિવલ હે તે હા એવું હે ને રોહિત અત્યારે રેડી થઈ ગયો તો hello everyone, Ram Ram Sitaram. I hope everyone is well. તો આજ સ્કૂલનો ફેસ્ટિવલ છે તો ટ્રેડિશનલ પહેરવાનું હતું મારા મમ કિચનમાં મારો લંચ બનાવે તો લઈ જઈ ગયા હા સીતારામ ને ગુડ મોર્નિંગ બધાયની રેડી થઈ ગયા ને સાહિલ ને રોહિત ને તો આજ જરાક વાર લાગી રેડી થવામાં એની રથયાત્રા ફેસ્ટિવલ ડે હતી ટ્રેડિશનલ ક્લોથ્સ ને પહેરવાના હતા ને સાહિલ ને લઈ જાવી સેન્ડવિચ તે હું સેન્ડવિચ બનાવે હતા ને ટાઈમ અહીં થયો હતી પછી હું કઈ નહીં નીકળ્યા ને સાહિલ ને રોહિત ને નીકળે સ્કૂલી તે એવું હાલતું હતું રામ કેમી નીકળે ગો ને માં પણ ઉઠેગા તે હવારમાં જરાક બિઝી હોય હા સેન્ડવિચ બનાવે દાતી નીકળે જાય છોકરા ને હું કઈ નહીં ભેગો ગુડ મોર્નિંગ ફ્રોમ ધ આસડા મોર્નિંગમાં શોપિંગ કરવા પૂગી ગયો ને વાગે ગયા આરામ 10-10:30 જેવું થઈ ગયું શોપિંગ એવા હતું કે સવિતાનો મેસેજ આવ્યો હતો કે આટલું લેવાનું હોય ને પછી મને થયું કે આજ થોડુંક વધારે લેલા કે અમારે જવાનું હોય હોલિડેમાં તો પછી એની વિશમાં જવું ન પડે થોડું શોપિંગ કરવા તો મેં કહું અમે 4-5 દી જઈએ ઇજિપ્ત એ તો તમને આગલા વ્લોગમાં મેં કહ્યું હતું કદાચ કે ન કહ્યું તો ખબર નહીં તો એ હે 4-5 દીમાં નીકળવાના છે તો એનું પણ થોડુંક શોપિંગ કરવાનું છે મારું પણ હોલિડેનું થોડુંક શોપિંગ કરવાનું છે ને થોડું ઘરનું શોપિંગ કરવાનું છે તો મેં કહું ફટાફટ લઈ નાખા આજ વેધર જરાક ક્લાઉડી છે જરાક ને થોડો વરસાદ આવે એવું થઈ ગયું આવું જો ટીંગાઈ રહ્યો વરસાદ તો હાલો ફટાફટ શોપિંગ કરલા કે લેન રાખા ને તો પાછું છોકરાઓનું ક્રિકેટ છે તો સવિતાને લેન જવા જોઈએ તો શોપિંગ ને ક્રિકેટ ને કામ ને બધું ભેગું થાય એના કરતાં વીકનો સ્ટોક કરતા તો એની પણ પ્રોબ્લેમ ન આવે તો હાલો ફટાફટ શોપિંગ કરી નાખે કે ઇજિપ્તના પણ વ્લોગ આવી છે હોલિડેના 4-5 જેટલા થાય એટલા ઉતારી તો જોજો ને એન્જોય કરજો કેવું છે કેવું નથી બેસ્ટ ટ્રાય કરી જેટલું આવે એટલું કવર કરવાની કે લાસ્ટ 3 યર્સથી તો કવર કરા ટર્કી કર્યું હતું પાછું પોર્ટુગલ કર્યું હતું પાછું આ એવું ઇજિપ્ત નવી કન્ટ્રીમાં ફ્રેન્ડ એ અમારે સમોર આવ્યું નથી ગાર્ડનનું એટલું ફ્લાવર્સ ને આ તેમ બધું ભેગલું આવે પડ્યું ને આની પ્રાઇસ પણ કદાચ ગ્રેપ્સ એટલે દ્રાક્ષના ઝાડમાં પણ છે જો આ દ્રાક્ષનું ઝાડું છે આ 6 પાઉન્ડનું છે આ બ્લેક છે આ કદાચ ઇન્ડિયાની હોય એવી રેડ છે તો આવું બધું છે દ્રાક્ષના ઝાડમાં સારી કોટ ઓલા સ્ટોક પડ્યો જો તો સારી કોટ જે ઓલી કરી એટલો છે શોપિંગ કરી દીધું ચાલુ ને અટાણે એટલું ક્વાઇટ એન્ડ નાઇસ છે કેમ કે બધા કાયમી હોય ને તો કોઈ માણસને કોકો કંઈક કાલમાં દેખાય શોપિંગ કરવાની મજા આવે ને ઓલા તો ટ્રાફિક હોય ને તો ચાલો મિલ્ક ને આ તેને લેવાઈ ગયા થોડુંક બીજું થોડુંક લેવાનું હોય તો લે લે આ છે બધું ડ્રિંક ડિપાર્ટમેન્ટ બધા ડ્રિંક સોફ્ટ ડ્રિંક બધા છે ચડે અમારે ગ્લુકોઝ ને અંતે શોપિંગ તો ઓલમોસ્ટ થઈ ગયું જો ભરાઈ ગઈ ટ્રોલી હજી થોડુંક ફ્રોઝનનું લેવાનું હોય આ બાજુથી ફટાફટ લેલા આઈસ લોલિયું ના અંતે સમોર આવ્યું હતું ટ્રોલી ભરાઈ ગઈ અને તમે આ યુઝ્યુઅલી કહેતા ને કમેન્ટ આવતા ને કહેતા કે કેટલાનું શોપિંગ આવ્યું એ બધું કેવું તો ઇન્ડિયામાં આપણા વ્યૂઅર્સ છે ફેમિલી એને ખબર પડે કે કેટલાનું આવ્યું તો એટલું શોપિંગ 75 પાઉન્ડ આવ્યું એટલે 8,000 રૂપિયા જેવું થાય અને એક ટ્રોલી ભરાણી બહુ જાજુ નથી તો થોડુંક અહીં પણ કોરોના પછી થોડીક મોંઘવારી તો વધે ગઈ પ્રોપર જેના ભાવ ઉતાર એના ડબલ થઈ ગયા બધે જો કે વર્લ્ડમાં તો મોંઘવારી તો બધે વધી તો અહીં પણ ઠાવકી વધે ગઈ કોરોના પહેલાં બહુ હતું એટલું શોપિંગ અરાઉન્ડ 50 પાઉન્ડ ના હોય જતું કે 45 ના હોય જતું અત્યારે 35-40 પાઉન્ડ એક્સ્ટ્રા પે કરવા પડે તો એ તો બધું એક્સપેન્સિવ વધતું હોય એટલે વધતું હોય બીજું તો કાં તો એટલું હે ઇન્ડિયામાં એટલા થાય ને હાલો એવું ઘેર જે લંચ કરે ને પાછું મારે જવાનું હોય જોબમાં પાછું આજ રોહિતનું ક્રિકેટ છે તેની ક્રિકેટમાં લઈને જવાનું સાહિલની તો આરામ છે ચાલો ફટાફટ કરલા મારું કંઈ હોલિડેનું તો કંઈ ઉતું નથી શોપિંગ નથી કર્યું બીજું એ પછી ગાડા બીજી શોપમાં જાય ને પછી કરી સીતારામ ને ગુડ મોર્નિંગ બધાયની મોર્નિંગ થઈ ગયું ને કામ અહીં જવા હારું પણ રેડી થઈ ગઈ
ને સાહિલ ને રોહિત પણ સ્કૂલે નીકળવા હારું રેડી થઈ ગયા. ભેગા ટીવી જોતા જાય ને રેડી થતા જાય. Everyone, I'm Sita. Hope કે બધા મજામાં ને હું ને રોહિત તને ટીવી જોઈએ સ્કૂલ ને પહેલા એવું નીકળવાનો ટાઈમ થઈ ગયો તે હા હા તો everyone, રામ સીતારામ. I hope બધા મજામાં છે. તો હા આપણી ટીવી જોઈએ ને હવે સ્કૂલમાં જવાનું. હાલો હાલો જલ્દી કરો, ટાઈમ થઈ ગયો. સીતારામ બધાયને હું કા ડોર ખોલે દાના તો છોકરા રેડી થયા તે વેલેરા નીકળે હે ને ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો તે મી કા ડોર ખોલે દા ઉઠેગા માં પણ ઉઠેગા. ને રૂપારો તડકો પણ નીકળતો આવે વેચારી હારું છે હમણાં તા જો આવું કઈક છે તે આગણી બધા એમ જાય હું પછી માં ધીરે ધીરે વોક કરવા નીકળાઈ જાય. હાલવા વળી જાય છોકરા ભણાવે છે તો કાઈ હોય છે બધાય હવો ને કાઈ સળે છે મંડે આવે એટલે બધા બીઝી. રામ રામ સીતારામ ને ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં છે. તો 10:30 જેવું થઈ ગયું. હું જોબ કર્યો, મારો રેગ્યુલર જોબ હતો એ મેં ભાગી ગયો ને પછી એને થોડી ઘણી હોલિડેની તૈયારી કરતી હતી. ચાર્જર ગોતતો હતો ને કેબલ ગોતતો હતો, પાવર બેંક ચાર્જિંગમાં મૂકીને કે ભેગો ભેગો વ્લોગ ઉતારવો એટલે થોડુંક બે ફોન ભેગા આવે એટલે જરાક કેરફુલ રહેવું પડે, બધું રાખવું પડે. તો એ વાહાટું બધું જોવા બેકઅપનું બધું છે. ઉપર 2-3 ચાર્જર પીડ્યા, પાવર બેંક ભરાય. તો અમે કહું આપણે કંઈ એવું તેવું થાય આ તે મળે ઘરે ચાર્જિંગ નો ચાન્સ મળે તો પણ પાવર બેંક કે બેકઅપ કે હોય ને તો વાંધો ન આવે ને બ્લોગ ઉતાર્યા રાખ્યા. તો તમે જોવો ને કાંઈ કે કાલે નીકળવાનું છે હોલિડેમાં. તો તૈયારી બધી હાલતી હતી. આજ થોડું કામ કર્યું ને પછી ભાગી ગયો. આગળ પછી અમારે જવાનું છે પાછું કાંઈ કે આથી અમે એક 20 કે 20 kgની બેગ કરાવી એક્સ્ટ્રા. તો કંઈક ફૂડ આ તે બધું લેવું હોય તો લઈને કે મારો ફ્રેન્ડ દેવસીજી ને હું બે ફ્રી હતા તો મેં કહ્યું હાલ હું આવા તો શોપિંગ કરવા લાગ્યા. તો એ પણ શોપિંગ કરવાના છે. શોપિંગમાં તો કામ હોય કે ના એને થોડું ઘણું ના ન જડે અને એના હાટું થઈને અમારે દોડવું પડે. અમારે 2-3 એક્સપિરિયન્સ એવા થઈ ગયા કે આપણે આ પિતા નાઇન ને પિતા બ્રેડ કહીએ એ બધી વસ્તુ ના ન જડે ના બધી આ યુરોપિયનની ને આ તે બધી એવી જડે તો એ આપણી ન ફાવે. તો આથી લેતા ગયા તો અમે એવરી ટાઈમ 20 kg કરીએ થોડું ઘણું બીજું બ્રેકફાસ્ટનું ના દેમ 20 કિલો છે. તો પછી શોપિંગ કરી નાખીએ. તો મને કહે કે હાલ તું આવી તો સ્પેશિયલીના ભજીયા પર બનાવવાના છે તો એ કે ધાણા મેથી ને આદુ આ તે બધું લેતા જઈએ. એ બધું પણ આથી લઈ લઈએ ને ઝીણું ઝીણું જવાનું નહીં કે થોડું ઘેટું કે વરે 20 માઇલ જેટલી શોપ હોય તો ના લેવું પડે. તો એ હું હાલતો હતું હાલ હું ફટાફટ પેકઅપ કરી લઉં પછી એનો ફોન આવે તો મારે એ નહીં પણ હેલ્પ કરવા જવાની છે. આગળ આવી છે બધા હોલિડેના વિડીયો તો જોજો. થોડુંક આગું પાછું થાય કદાચ કે અમે ઇન્ક્વાયરી કરી હતી બીજુભાઈ તો એ કે વિલામાં ઇન્ટરનેટ નેટ કદાચ હાથ દુખવા માંડ્યો. વિલામાં ઇન્ટરનેટ નેટ તો કદાચ સિમ કાર્ડ જડે ન જડે એ પ્રમાણે આવી છે વ્લોગ ટ્રાય કરી કે એડિટિંગ કરતો જા મૂકતો જા પછી જેવો ટાઈમ તો વાગે ગયા શિયાર મેં કરી લીધું. શોપિંગ એ થઈ ગયું જો કે પવન આવતો ને બહુ સંભળાતું નહીં હોય. અમારા ઇંગ્લેન્ડમાં એટલું વેધર અસલ નીકળ્યું કે હોલિડેમાં જવાની જરૂર નથી. આજ 35 ડિગ્રી છે. અસલની ગાયું સરે હાકોરા ને કાંઈ કે અમારે આગળ જવાનું છે ગાડી લે સંભળાતું નહીં હોય. રોહિતને ક્રિકેટમાં લઈને જવાનું છે ને પછી હોલિડેનું પેકિંગ કરવાનું વિમાન આવવાના છે. અસલની ગાયું સરે ને તો જુઓ એટલું નાઇસ છે, બ્યુટીફુલ છે. તો અમારા સમર એટલું નાઇસ આવ્યું. રોડ ને આ બાજુ જાય આ બાજુ એટલું નાઇસ છે. આવું તો જોબનો સહેલો દીવું તો પૂરો કરી દે. ખબર મારો ફ્રેન્ડ હે બીજો એ કવર કરી દે. શિયાળથી જોબ કરવાનો હોય એ ને શિયાળથી એન્જોય કરવાનો હોય તો હાલો ઘેર જ્યાં ફટાફટ રોહિતને લઈને ક્રિકેટમાં લઈને નીકળી જાય. તો આ મહેમાન આવવાના છે, સવિતાનો ભાઈને આવવાનો છે. એ 3-4 દી રોકાય તો માનો સવિતાનો હથવારો તો એવું છે. હાલો ભાગ્યા ફટાફટ. શિયાળ હવા શિયાળ જેવું થઈ ગયું ને ટાઈમીથી આવતી રહ્યું ને સાહિલને પિક કરીને થોડીક વાર પહેલાં પૂગી ને હેવું રોહિતની જવાનું છે ક્રિકેટમાં. તે રોહિતનો ફ્રેન્ડ ઘેર આવ્યો ને રામ પિક કરે ને જાહે ક્રિકેટમાં. ને આ જો રામની હોલિડેની બધી તૈયારી મંડી ચાલુ થવા. પેકિંગ કેકી કરતો લાગે એમ આવ્યા સ્કૂલેથી તો તા ને માં પણ બેઠા ને ત્યાં જોરદાર ગરમી હે નહીં માં તે પંખા ને લઈને બેઠા. બહુ ગરમી છે હો આજે તો બહુ જ પડ્યો. હા ઉનાળા જીવન છે. છોકરા બેઠા ને આ વાતો કરે ક્રિકેટમાં જાવું કે તૈયારી કરે ને સાહિલ જ તો આવે નીંદની પાછો બેહગો ને રામ જો એકલો એકલો હોહાઈ જાય બોલવા જાય તો ત્યાં હોહાઈ જાય એકલાથી. હા એમાં એવા હતું જાય કે અમે એને આ આજ કર્યું મેં ભૂલ કરી નાખી. બેગ ઓલી ન કરી હેન્ડ લગેજ ખાલી આજ કરી બેગ પેકેજ
હા, તો એવીમાં તો- બે અઠવાડિયા રહેવાનું છે 4 દી એટલે 4 દી 5 દી હા તો જોઈએ એટલું લઈને જાવ જે જરૂરી વસ્તુ હોય એ લઈને જાવ બીજું તો કામ પ્રોફેશનલ બ્લોગરો એના જે બધા પાવર બેંકો આ છે ને ઓલું લોકતા તું કેવા કઈ બાજુ નહીં ના ના બ્લોગ વાળા કે રસલ આવે ને દાદા હોલિડે ના છે પછી એને પૂછેલા છે મારો મોટો ફેન છે હા એ કે ઓલવેઝ જોવે છે એ કે હા તો તો એ હું પેકિંગ કરતો તો ને રોહિત ગયો સાવરમાં તો મેં કહી પેલા મેં કામ પતાને પાછા 10:30 વાગે મેં આવી ગયો ને પાછા સવારના વહેલું નીકળવાનું હે ને હા સવારે 7 વાગ્યાની ફ્લાઇટ આથી ભરાશે અમને પણ holiday તમે તો કર્યો. આ છોકરા નહીં હોય. હા. અમારી કાંઈ વરસોવરે હોય એક હોલિડે એ સારું વરામાં એક દી ફ્રેન્ડ ભેગું દેવો જોઈએ એની ટાઈમ ને જવું જોઈએ તો તમારે ન જવાનું કરતા કે નહીં આ દેતા. એકદમ સારું પણ જવાનું. ન કરતા ની ફ્રેન્ડોની ટાઈમ દેતો હોય તેવું હે? ફેમિલી ને દેવાનું તો એવું ને હાલો એવું હે ને હું ફટાફટ પેકિંગ કરી લેતા તો આગળ અડધી કલાકમાં હોલિડે માં સીધ જવાનો હોય તો કે તો અમે જઈએ ઇજિપ્ત જઈએ તો આપણે કારણ કે 7 અજુબા ગયા ને આપણે વર્લ્ડમાં હા તો એમાંથી મેં તાજમહેલ જોવો નાખ્યો એફલ ટાવર જોવો નાખ્યો ને આ ત્રીજો જોવા જા ઓકે શિયાર જ રહ્યા ને તો ત્યાં બાકી બાકી જાય, એ પણ ધીરે ધીરે cover થઈ જાય વાંધો નહીં આવે કવર અમારા ભેરાઈ કેજે બેગ હા એકલા એકલા ન જોવે ને ભાગે ઉતા કાઈમાં હા, ઈ ને સવિતાના હથવાળા હાટુ પછી રમેશની હોલિડે બુક કરી દીધી 3-4 દી એટલે ઈ પણ આવે હા જોઈએ વાત જોઈએ ઘર આવે આ જવાનું હે હા તો મને ડિસ્ટર્બ કરો મને પેકિંગ કરવા દો હા પછી તારે બોલવા જતો હહાઈ જાય જો બધી જ કહે કે મારથી અહાઈ જાય ના કે જાજો સામાન હે ને તો મેં તો સવિતા તું પેકિંગ કરી દે ને કે હું તો આગળ બધું ભરે દે તો પારસી બારસી હમે થઈ જતી કે તું પારસી કર તું આવી પાઈ કે તો કામ ભરે નહીં પોતાન વારે મૂકવા માંડ્યો તો મેં કહ્યું અહીં હાઈસ્કૂલ ભેટ તો આવે ઈ વધારે કે બેગ છે નાની હા ને મોટા મેં કહ્યું વારે નોલા વા પેરા જેવા નહીં રહ્યા તો મેં કહ્યું તું રહેવા દો ને હું કરે દઉં દેખો હા તો સારું તો થેન્ક યુ ફોર યોર હેલ્પ અમારા રોહિતભાઈ આકોર આવે ગયા સાવર કરીને રોહિતભાઈ કે કિચનમાં કારણ કે સ્ટ્રોબેરી અટાણે ટીમાં લેતા લાગે નહીં રોહિત સારું તો હાલો બસ રેડી છે તો ફટાફટ આપણે ક્રિકેટમાં જવાનું છે હે ને કેટલું વેધર નાઈસ છે આજ તું ગમે હોટ ન ગમે લે હોટ વેધર હતું તો બીજી કન્ટ્રીમાં હોલિડે કરવા જતા હે તો એવું હાલે ને સવિતા આકોર કામ ઉપાડી લીધું ને હાલો હું ને શિવ ને રોહિત ને નીકળીએ સાહિલ તો આવવાનો હે સાહિલ ક્રિકેટમાં ક્રિકેટમાં આવવાનો હે No, કે રેસ્ટ કરવો dress કરા. ઓકે હા તો રેસ્ટ કર લે કાલનો થાકોડો હે સારી કાલે હા કાલે રમવા ગયો તો સાહિલ ને પાછું વેનસડે જવાનું હે તો તું આવો તડકો પડે ને તે છોકરા ડબલ થાકે જાય આ જઈ હો ગરમીનો થાક બહુ લાગે. તો તું ને મામો ને બેહજો વાતું કરજો જરાક હતા હથવારો હા એક જણો તો જોઈએ હથવારો તો મોટા મેર નો અસલ નું વેલકમ કરજે સાહિલ તને સાંભળતો કાં? મોટા મેર નું વેલકમ કરજે અસલ નું હા. હે ને ખબર ન પડે. ખબર પડે. ઓરે બધાય ખબર પડે તો કેસવાલા મોટા મેર હે ને ન હોય ને. તો હાલો આ સવિતા ડિપાર્ટમેન્ટ દીધો તો એ જો પારસી બેવડા વાળા જવા દઈએ ના ના હું બેવડા વાળા થઈ કે ખાઈ ખાવાના On Wednesday. મોટા ને વાત It's out.